ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે જંગ રેલો બદલી બાદના પ્રથમ મુલાકાતી દિવસે 517 થી વધુ નાગરિકો ઉમટ્યા। રજૂઆતો સાથે અનેક લોકો માત્ર શુભેચ્છા અને લાગણી વ્યક્ત કરવા પહોંચ્યા। નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી નાગરિકોના પ્રશ્ન સાંભળી સ્થળ પર નિકાલ કર્યો। રાજ્ય સરકારની જનકેન્દ્રિત વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા પ્રજાના પ્રશ્નોનું ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ લાવવાના ભાગરૂપે ચોટીલા સબ ડિવિઝન ખાતે જનસેવાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે। નાયબ કલેક્ટર તરીકે શ્રી એચ.ટી. મકવાણાની ચોટીલા ખાતે બદલી થયા બાદ યોજાયેલા પ્રથમ સોમવારના નિયમિત મુલાકાતી દિવસે કચેરી ખાતે નાગરિકોનો અભૂતપૂર્વ ઘોડાપૂર જોવા મળ્યું। સબ ડિવિઝનના વિવિધ ગામોમાંથી 517 થી વધુ નાગરિકો પોતાના પ્રશ્ન અને રજૂઆતો સાથે કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા। કોઈ કામ વગર માત્ર લાગણી વ્યક્ત કરવા લોકો પહોંચ્યા। આ મુલાકાતી દિવસની વિશેષતા એ રહી હતી કે અનેક નાગરિકો કોઈ વહીવટી કામ, ફરિયાદ કે અરજી વગર માત્ર નાયબ કલેક્ટર શ્રી મકવાણાને શુભેચ્છા પાઠવવા અને ચોટીલા ખાતેની તેમની લોક અભિમુખ કામગીરી પ્રત્યે આત્મીયતા અને લાગણી વ્યક્ત કરવા આવ્યા। વહીવટી વડા અને પ્રજા વચ્ચેના મજબૂત સંબંધોનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું। કચેરી ખાતે આવેલ અરજદારો મુખ્યત્વે આ મુજબની બાબતો અંગે રજૂઆત કરી। મહેસૂલી પ્રશ્ન, ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલ, જમીન વિવાદો, હદ નિશાન 7/12ના ઉતારાની સમસ્યા, જમીન વહેંચણી અને રસ્તા બંધ કરવા અંગેની તકરારો, કાયદો અને વ્યવસ્થા, જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદો તથા દીકરીને ભગાડી જવાના બનાવો, સામાજિક બાબતો, સામાજિક સુરક્ષા યોજના, માતા પિતાના ભરણ પોષણ તેમજ અન્ય જાહેર પ્રશ્નો। મોડી રાત્રે 12:30 સુધી ચાલ્યો લોક દરબાર। અરજદારોની મોટી સંખ્યાને ધ્યાને રાખી દરેક નાગરિકની વાત ગંભીરતાથી સાંભળવામાં આવે તે માટે નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી સતત બેસી મુલાકાતીઓને સાંભળ્યા। સ્થળ પર શક્ય હોય તેવા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો, જ્યારે કેટલાક કિસ્સાઓમાં જરૂરી કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। બાકી રહેતી રજૂઆતોના ઝડપી નિકાલ અર્થે સંબંધિત વિભાગના અધિકારીઓને લેખિત સૂચના આપવામાં આવી હતી।